ચિત્તૂરમાં લૂંટના પ્રયાસ બાદ ફાયરિંગ થયું હતું। ટોળકીએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો। આમ પોલીસે ગેંગના 5 સભ્યોની સફળતાપૂર્વક ધરપકડ કરી હતી। બાકીના શકમંદોને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જો બિલ્ડિંગની અંદર છુપાયા હોવાની આશંકા છે। ચિત્તૂરના ગાંધી રોડ પર આઈડીબીઆઈ બેંક પાસે લૂંટનો પ્રયાસ બુધવારે સવારે ગોળીબારમાં ફેરવાઈ ગયો હતો, જ્યારે સશસ્ત્ર ચોરોની ટોળકીએ પોલીસ પર ગોળીબાર કર્યો। આ ઘટના મધ્યરાત્રિ પછી બની હતી, જ્યારે ગેંગ બેંકની બાજુમાં આવેલી બિલ્ડિંગમાં ઘૂસી હતી। બિલ્ડિંગના માલિકે પોલીસને જાણ કરી, જે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। અધિકારીઓને જોઈને લૂંટારુઓએ ભાગવાના પ્રયાસમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। બાકીના શકમંદોને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જેઓ બિલ્ડિંગની અંદર છુપાયેલા હોવાનું માનવામાં આવે છે। પોલીસ અધિક્ષક મણિકાંત ચંદોલુ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા। સાવચેતીના ભાગરૂપે નજીકની ઇમારતોના રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા। હંગામા દરમિયાન એક લૂંટારુએ પોતાને ઈજા પહોંચાડી હતી અને બિલ્ડિંગ પરથી કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને તબીબી સારવાર આપવામાં આવી રહી છે। અધિકારીઓએ ધરપકડ કરાયેલા શકમંદો પાસેથી 2 હથિયારો અને ગોળીઓનો પુરવઠો જપ્ત કર્યો હતો। પોલીસને શંકા છે કે ટોળકીએ બેંકને નિશાન બનાવવાની યોજના બનાવી હતી।